બોલો ચામુંડા માતજી કી જય। નમસ્કાર મિત્રો, આજે આપણે આવી ગયા છીએ માતાજીના દર્શન કરવા તથા ચોટીલા ચામુંડા માતાજીની વિશેષ માહિતી મેળવીશું, જાણીશું। આમ તો આ અમારી ફેમિલી ટૂર છે, જેમાં 2 બાળકોના કર કરવાના હોય તેમજ માતાજીની ચૂડી શણગાર અર્પણ કરવાના તથા ચોખાની પ્રસાદી ધરવાની છે। આગળ ને આગળ ચાલતા રહીશું, જે માતાજી બોલતા રહીશું। સૌ કોઈને હરખ છે માતાજીને પામવાનો। આ સામે દેખાય છે તે એરિયા અતિથિ ભવનનો છે। આપણે માતાજીના દર્શન કરતા જતા પહેલાં અતિથિ ભવન રૂમમાં બુક કરાવીએ અને એની વિગત જાણીશું। અહીંયા અતિથિ ભવનમાં સામાન્ય રૂમ માટે એક વ્યક્તિના 100 રૂપિયા છે અને એસી માટે ₹200 છે। નાવા ધોવાની સગવડ છે અને બીજી ઘણી બધી સગવડ છે, જે તમે અહીં નાના પ્રસંગ પાર પાડી શકો છો અને બધા આરામ કરી શકો છો। ચોટીલા માતાજીના ડુંગર તરફ જતા સામાન ઘર આવે છે, જેમાં તમારી પાસે વધારાનો સામાન જમા કરાવી શકો છો અને પાછા ઉતરતા તે સામાન પરત મેળવી શકો છો। પાસે સામાન ઓછો હોય તો તમે સહેલાઈથી ડુંગર ચડી શકાય છે। જય માતાજી। ડુંગર ચડવાની શરૂઆત કરીશું અને અલૌકિક આનંદ લઈ ભક્તિ ભાવથી ડુંગર ચડીશું। નાના બાળકોને પગથિયા ચડાવતા શીખવાડાય છે અને તેમના માતા પિતા રાજી થાય છે। આ બાળકોના કર કરવાના છે। બોલો ચામુંડા માતાની જય। વિડીયોને લાઈક અને કોમેન્ટ કરતા રહેજો। જે લોકોને ડુંગર ચડવું ન હોય તે નીચે માતાજીના દીવા ધૂપ કરી ધન્યતા અનુભવે છે, પ્રણામ કરી માફી માગે છે। ડુંગર ઉપર ચડવા માટે આશરે 650 પગથિયા ચડવાના થશે। જુવાન લોકો અડધી કલાકમાં પહોંચી જાય છે, જ્યારે મોટી ઉંમરવાળાને કલાક જેવો સમય થાય છે। ભાવિકો પોતાની મનોકામના પૂર્ણ થાય તે સાચા દિલથી પ્રાર્થના હજારો યાત્રાઓ કરતા હોય છે। વિડીયો છેક સુધી જોવા વિનંતી। ચોટીલા ચામુંડા માતાજીનું ખૂબ મહત્ત્વ છે। ઘણા ખરા લોકોના કુળદેવી ચામુંડા માતાજી છે। ઘરના કોઈપણ પ્રસંગ જેવા કે લગ્ન પ્રસંગ હોય તો કંકોત્રી માતાજીને ચરણે ધરવા, લગ્ન પતી જાય પછી પતિ પત્ની દર્શન કરવા આવે, સંતાન થાય તેને પગે લગાડવા આવવાનું થતાં, એટલે કે અહીંયા 12 માસ દર્શન કરતા યાત્રાળુઓની ભીડ જોવા મળશે। ડુંગર ઉપરથી ચોટીલાની તળેટીનું સુંદર મનમોહક દ્રશ્યો જોઈ શકાય છે। નાના બાળકોને આવું તો ખાસ બતાવજો, ખૂબ જ આનંદિત થશે। શ્રદ્ધા અને આસ્થાથી માણસો માતાજીના દર્શન કરવા આવે છે। તમે જોઈ શકો છો, સૂતા દંડવત પગથિયા ચડી રહ્યા છે। કેટલું અઘરું છે। જય માતાજી બોલો। વિડીયો જોતા રહીએ, લાઈક કરતા જાઓ। અમારો વિડીયો જોવા નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે। ચેનલને સબસ્ક્રાઈબ કરવાથી અમોને મોટિવેશન મળે છે। આપના આભારી છીએ। વચ્ચે આવતા મહાકાળી માતાજીના દર્શન નમન કરી આગળ વધીશું। પગથિયા ચડતા વચ્ચે થાક ખાવો, વિશ્રામ લેવો અત્યંત જરૂરી છે।
હવે આપણે મંદિરની ટોચ ઉપર આવી ગયા છીએ અને માતાજીની જય બોલાવીશું. જય ચામુંડા માત કી જય. મંદિરમાં માતાજીના દર્શન કરવા અહીંયાથી આપણે પ્રવેશ લઈશું. ભાવિક ભક્તો પોતાની માનતા પૂરી કરવા આવ્યા છે તે જોઈ શકાય છે. લાઈનમાં ઊભા રહી માતાજીના દર્શન કરી કોઈક સારા કામ માટેના સંકલ્પ કરીશું. આપણું સારું થાય તથા બીજાનું સારું થાય તેવા ભાવ સાથે પ્રાર્થના કરી નમન કરી બહાર નીકળી જઈશું, જેથી બીજાનો વારો આવે. અહીંયા ભોયરામાં ગુપ્તેશ્વર મહાદેવ તથા સ્વયંભૂ દેવી તેમજ સંતોષી માતાજીના તેમજ મેળી માતા તથા ખોડિયાર માતાજી 7 બહેનોના દર્શન કરી ધન્યતા અનુભવીશું. જય ખોડિયાર માત કી જય. અહીંયા કાળ ભૈરવનું એક મંદિર આવેલ છે, જેના દર્શન કરીશું. રાત્રિમાં કાળ ભૈરવ આખા ડુંગરની રક્ષા કરે છે તેવું મનાય છે. ડુંગર ઉપર રાત્રે રોકાણ કરવા દેવામાં આવતું નથી. આ છે અખંડ ધૂણો. અહીંયા માતાજીના સિંહનું પ્રતીક રાખવામાં આવેલ છે. શ્રદ્ધાળુ ભક્તો તેની પૂજા કરે છે, દર્શન કરે છે. ઓરિજિનલ સિંહ હોય તે પ્રમાણે વજન કદ પ્રમાણે બનાવેલ છે. રાત્રે સિંહ પ્રગટ થઈ આખા ડુંગરની રક્ષા કરે છે તેવું લોકો માનતા હોય છે. બાપુની પ્રસાદી અહીંયા ધરાય છે. અહીંયા મંદિરની સાઈડમાં આવેલ દિવાલમાં ભક્તો શ્રદ્ધાળુઓ સિક્કા ચોંટાડતા જોવા મળે છે. જેનો સિક્કો ચોંટી જાય તેની મનોકામના સપના માતાજી પૂરી આપશે તેવું માનવામાં હોય છે. તમે ટ્રાય કરજો. વિડીયોમાં જોઈ શકાય છે કે ભક્તોની ભીડ જોવા મળે છે. ચોટીલા ન આવ્યો હોય તો જરૂરથી મુલાકાત કરશો. માતાજી આપણને પણ પ્રસન્ન થશે. એક શ્રદ્ધાળુ ભક્ત ઘૂંટણીએ પગથિયા ચડીને માનતા પૂરી કરવા આવ્યા છે. તે વિડીયોમાં જોઈ શકાય છે. આપણે તેમને જય માતાજી કહી નમન કરીશું
આ અઘરી માનતા છે. ડુંગર ઉપરથી નીચે આવતા દરેકને માટે ફ્રી ભોજનની વ્યવસ્થા છે, જે બપોર પૂરતું જ હોય છે. બરોબર 11 વાગે ભોજનની શરૂઆત થાય છે. અમારો આ વિડીયો આપને ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે તથા લાઈક કરવા વિનંતી છે. મિત્રોને ગ્રુપમાં વિડીયો શેર કરવા વિનંતી છે. જય ચામુંડા માત કી જય.